જય દ્વારકાધીશ, જય શ્રી રામ બધાને। તો આજના વ્લોગની અંદર આપણે જોવાનું છે કે પંજાબી શાક સારું હોય કે અનલિમિટેડ પિઝા સારા હોય। તો આપણે એક રેસ્ટોરન્ટમાં ગયા જેમાં આપણે પંજાબી શાકનો ટેસ્ટ કર્યો અને બીજે આપણે મિત્રો સાથે ગયા અનલિમિટેડ પિઝા ખાવા માટે। તો ચાલો જોઈએ બેમાંથી કેમાં વધારે મજા આવી। તમને કયું વધારે ભાવે કે ગમે એ નીચે કમેન્ટ કરી દેજો। 9:30 વાગ્યા હે, જમવાનું બનાવવાની એક્ઝેક્ટ તૈયારી હતી। મારા ભાઈ મને શું કીધું ખબર કે એવડો મોબાઈલ તને લઈ દીધો પણ તે એકવાર એમ કીધું કે હાલ તને પાર્ટી દઈ કે બારે જમવા લઈ જાય। હવે એમ કહે ભાઈ એટલે આપણે મેળ આવે ને। તમે મારા ભાઈને કીધું મેં હાલ જલ્દી ફટાફટ કપડાં પહેર ને હાલ તાર જ્યાં જમવું હોય ત્યાં જમવા લઈ જાય। તો બરોબર જ છે, એને ખબર જ છે કે રૂપિયા તો ઘરમાંથી જ જવાના છે। અરે યાર ગાડીમાં કેટલા દિવસથી હું વિચારું હું કે ઓલું આપણે નાખવાનું શું કહેવાય આપણે વાઇપર પાણી આમાં જો વાઇપરમાં ખાલી પાણી નાખવાનું હે ઓલું ખાલી પાણી નાખવાના એકાદી બોટલ ક્યાંકથી ભાઈ ભરલા જાય ને તો એટલું જ કામ કરી શકે ને યાર। અહીં ક્યાંય ના હોય સાદું પાણી। આપણે જમવા ક્યાં જવાનું છે જાય તો અહીં પણ આપણે તું ફૂડ રિસોર્ટમાં લઈ લે। ફૂડ રિસોર્ટ ક્યાં છે? અહીં ક્યાં આવે? ચાલો આગળ ક્યાંક ફૂડ રિસોર્ટ આવે છે મારા ભાઈ એમ કહે છે। મેં જોઈ ઓલી આ મામામાં કિંમત ખાઈ ભાઈ હશે પાણી નાખવું તો અહીં ઊભી રાખજો અહીંથી। હા પાણી બોટલ હે પાણી? હા બોટલ છે। ઓહ તોબા તોબા તોબા। લે ભાઈ આ તા ફૂડ રિસોર્ટ હવે ખબર પડી કે આ ઓલી જ રેસ્ટોરન્ટ છે। હું ને કેહુર કિંગ ને બધા બહુ પેલા હે ને અહીં જમવા આવ્યા હતા જો અહીં ઉપર બેઠા હતા। અચ્છા ભાઈ ફૂડ રિસોર્ટમાં એકવાર જમવા આવ્યા હતા ને ત્યાં તો સારું જમવાનું હતું। હવે આજે ફેમિલી સાથે આવ્યા છે એ જોઈએ ભાઈ કેવું જમવાનું હોય। બાકી ઓ જી ભૂલ હે એ વ્લોગમાં કહેવામાં આવી એવું નહીં કે ભાઈ ના બધું સારું જ હતું। છાશ ખરાબ હે તો છાશ કહેવામાં આવી, જી ખરાબ હે કહેવામાં આવી। આ ફુવારાની બધું તો નામી છે। હવે અહીં ઉપર જો જમવા જવાનું છે, આમાં ઉપર આ જેટલું દેખાય છે ને એમાંથી ગમે એકમાં આપણે જમવા જવાનું થાય। કેમાં જવાનું થાય જોઈએ ભાઈ, જ્યાં જગ્યા ખાલી હોય આપણે જમવાથી કામ છે, આપણે એવું કંઈ નંબર બધે ખાતી હવે અહીંયા છે ને અડધી કલાકનું વેઇટિંગ છે। એટલે આપણે જે બેસવાનું આવે ને જે ત્યાં બેઠા હતા એરિયામાં એમાં છે ને અમને એક બે ઝાડ દેખાણા જેમાં કંઈક ખબર નહીં આમ છે, તમને ગેસ કરજો તમને, બાકી તમને ખબર હોય તો તમે એ કહેજો ક્યાં ગયું હે ભાઈ ક્યાં ગયું ચેક કરો। દેખ તો આ શું છે એ ખબર નથી ભાઈ, તમને ખબર હોય તો કમેન્ટ કરજો। અને બાકી એ કાંઈ સામે છે આ શું છે એ ખબર નથી, આ બે વસ્તુ શું હોય એ ખબર નથી। બાકી ભાઈ હોટલ એકદમ મસ્ત છે। અત્યારે ભાઈ વેઇટિંગ એટલી બધી પબ્લિક છે કેમ કે આજે શનિવાર છે અને અહીંયા જો કે મસ્ત મસ્ત મજાના માળા કર્યા જો ચકલીઓ। હા ભાઈ જો 5 મિનિટ બેઠા ને 5 મિનિટ તો 15 મિનિટ બેઠા એમાં જો આ ટેબલ ખાલી થઈ ગયું ને એ વારો આવી ગયા આપણો। ચાલો જેટલી વાર છે ને જમવામાં ના લાગે ને એનાથી વધારે વાર તો ઓર્ડર કરવામાં લાગે કે હું ઓર્ડર કરવો ભાઈ। અમે 10-15 મિનિટ વहाँ બેઠા હતા ને એનાથી વધારે વાર તો અમે વિચાર્યું કે અમે હું ઓર્ડર કરવો। જેટલી વાર છે ને ભાઈ અહીં જમવામાં લાગીએ ને એટલી વાર છે ને ઓર્ડર કરવામાં લાગી કે હું ઓર્ડર કરવો ને એ મસાલા પાપડનો ઓર્ડર કર્યો હતો। એક સિમ્પલ જે આપણે બનાવતા હોય ને એવો પાપડ, એક આ મસાલા પાપડ। મસાલા પાપડ એટલે બીજું કંઈ નહીં, ઉપર ડુંગળી ને ટમેટા ને કાકડી ને એવું નાખી દઈએ બસ। મિત્રો આપણે આ મગાવ્યું છે પનીર ટીકા ડ્રાય ઇટ્સ કોલ્ડ, જો કે મને ખબર નહોતી અને પહેલાં એકવાર મગાવ્યું હતું ને તો અહીંયા મજા આવી હતી ખાવાની। તો અત્યારે ઓર્ડર કર્યો, મેં કીધું હે ને આજે ખાઈ આ પનીરનું આવું બધું આવે ડૂચો શું કહેવાય ખાઈ હાલો। ઓકે ભાઈ તો આપણે આ છે ને થાળીમાં ખુદ નાખી દઈએ આપણે, આ કેમ કે આપણે લેતા ના આવડે, આ બધું છે ને અલગ અલગ વસ્તુ આપણે થોડી થોડી લેવી પડે। ખાવાનું કેમ ખબર 2 ચમચીનો ઉપયોગ કરવાનો, 1 ચમચીથી ઉપયોગ કરી તો આખું આવી જાય એમ નહીં, આમ કહીને આમ કાપી લેવાનું। તો કે આ મને ખબર નથી, મારા ભાઈ હમણાં મને શીખાડ્યું। મિત્રો તમારે કોઈ નાળો ઘટતો હોય ને તો કેજો, આપણે અહીંથી લેતા આવીશું। હાલો ભાઈ આ તો સાફ કરી ગયા, એ સાફ કરી ગયા ને તો બીજો ઓર્ડર આવી ગયો જોઈ લ્યો। સબ્જી ક્યાં ગઈ? આ સબ્જી મગાવી છે અને છાસના ગ્લાસ અમને એમ હતું નાના નાના આવ્યા તો બહુ મોટા મોટા આવ્યા। મિત્રો આ બધા છે ને એટલું થોડું ખાઈ નહીં કે હવે બસ પેટ ભરાતું નથી। આપણે છે ને ઓલી મોટી જે નાન આવે ને આખી ચીઝ ને એ ખાઈ ગયા, સબ્જી ખાઈ ગયા, પછી ઓલું પનીર ટીકા ડ્રાય આવે ને એ ખાઈ ગયા અને છેલ્લે છાસના કેવડા છાસના ગ્લાસ છે ને એ પીને આપણે મગાવી લસ્સી। मैं कह गाइस तुम नहीं खा पाओगे, हमारी पार्टी हम ही वसूल करते हैं। लच्छी पी ली थी तो ये भाई जितना नींबू सोडा। अच्छा इस तो गाइस फिंगर बाउल। ओहो भाई એટલું ખાધું ને કે પેટ તણા એમ મને છેલ્લે લચ્છી આપણે દાબી બધે છે છાસ પીવા નહીં હું નથી મેં ભાઈ આપણે છાસ તા પી લીધી છે પણ લચ્છી મગાવો। મિત્રો આપણે કાલે સાંજે છે ને બારે જમવા ગયા હતા, એ પછી છે ને મેં વ્લોગ
શૂટ જ નથી કર્યો આજે આખો દિવસ છે ને કેમ કે આજે એક કામમાં હું હતો ને એ કામમાં ભાઈ બ્લોગ શૂટ ના કરી શકું એટલે શૂટ જ ના કર્યો કેમ કે ગામડેથી બધા ભાઈઓને બધા આવ્યા હતા એટલે અમે એક મિટિંગમાં હતા એટલે બ્લોગ જ શૂટ નથી કર્યો અત્યારે સાંજે 8 વાગી ગયા છે અને અટાણ શું હોય ખબર અટાણ આપણા મિત્ર ભાઈ ભાવિકભાઈ જેને ભાઈ આપણે નાવદ્રા આપણે બ્લોગમાં લેતા હોઈએ તો એ આવ્યા છે અને એ આવ્યા છે ને એની પાસે જવાનું છે આપણે બહાર જમવા જવાનું છે જોઈએ હમણાં કોણ હે કંઈ ખબર નથી ધર્મેશે ભેગો આવવાનો મિત્રો કોઈને ગાડી જોતી હોય ને તો જો R15 પડી જ છે કોઈ યુઝ જ નથી કરતું લઈ જાજો તો ભાઈ અમારે બહાર જમવા જવાનું હતું આપણી સાથે ઉપસ્થિત છે અત્યારે જયદીપભાઈ કેમ છો મજા આપણો મોબાઈલ જોયો ને કેમ મોબાઈલ જોયો ભૂખા કાઢ નાખે કાંઈ ઘટે નહીં કેમેરા ક્લિયરિટી એવી હોય ભાઈ અને બીજા ભાઈ આપણી સાથે ભાવિકભાઈ ઉપસ્થિત થઈ ગયા છે જયેશભાઈ નાવદરાથી આવેલા છે બહાર જમવા જવાનું છે ના ભાઈ પણ અત્યારે ટાઈમ નથી એ ખબર નહીં મોબાઈલમાં કંઈક આડા શીખાડે ભાઈને તો બહાર જમવા જવાનું હોય કઈ હોટલ હવે ભાઈ ભાવિકભાઈ એટલા દૂરથી જો વાંધી જમવા આવ્યા હોય અતિથિમાં જવું સાત રસ્તા પર ભાઈ હોટલ હે અહીંયા જમતા આવી અરે એ વાત તો ઠીક ભાઈ અહીંયા એ વાત આપણે ક્યું હે વિલિયમ જોન્સ પિઝામાં આવ્યા હતા ને ભાઈ આજે એ કે ભાઈ તમારે 1 કલાક જેવો ટાઈમ લાગ્યો અરે મેં કીધું 1 કલાકનું વેઇટ ભાઈ આ બધા હે ને ભાઈ ભૂખ બધાને ફૂલ લાગી છે એટલે એટલો વેઇટ અમારા નહીં થઈ શકે તો અહીંથી નીકળી ગયા હવે વરી પાછા અમે હેને બધા ભેગા થઈ અને નક્કી કરશું મિત્રો આ વિલિયમ જોન્સ છે ને અમે હેને હજી અહીં નીચે જ ઉભા કેબલ મારી પાસે આ ભાઈ કે આરામ હોટલમાં જાવ તે ક્યાંનું કીધું શ્રીરામનું કીધું આ ભાઈ કે હોટલ જેઠાલાલમાં જાય મેં એવું કીધું ડોમિનોઝમાં જાય હવે કઈ નક્કી નથી થતું અમારું ક્યાં જાય આમાં હે ને જ્યારે બધા બારે જમવા જાય ને એટલે એક હે ને હું જમવાનું મગાવું એમાં એટલા પ્રોબ્લેમ થાય અને ક્યાં જમવા જાઉં ને એમાં પ્રોબ્લેમ થાય હવે વિલિયમ જોન્સનું ફાઇનલ કરી લીધું હતું ભાઈ કે પોણી કલાકથી કલાક જેવો ટાઈમ લાગશે મેં ભાઈ તો રહેવા દો એટલું અમારે ભૂખ લાગી ફૂલ હાલો ભાઈ નક્કી થયું હોય અહીં અડધી પોણી કલાકનું વેઇટિંગ કરવાનું આ બધાને ભૂખ મરી ગઈ તો મેં કીધું બેહો અહીં થોડીક વાર એ મોબાઈલ મૂકો જરાક વાર ભાઈ હવે અહીંયા તમે મોબાઈલ જ લે ના બસ હવે હાલો એમ કે હું સ્વીકારું ના એમ કે હું સ્વીકારું તું અયોગ્ય હતો ને ભાઈ વેઇટિંગમાં બધા ઊભા છે કેમ ખબર વિલિયમ જોન્સમાં કે પીઝા ખાવા જ છે આપણો ભાવિકભાઈ હે ને પીઝા નથી ખાધો ને કોઈ દી પીઝા ક્યારેય ખાધો નથી મેં તો આજે પીઝા જ ખાવા ભલે હે ને આપણે થોડીક વાર હજી વેઇટિંગ કરવું પડે ને તો વેઇટિંગમાં ઊભા વારો આવી જાય ને પછી જો બધા હડકા થાય અમે તમને બેને ખબર ના હોય તો કહી દઉં સેલ્ફ સર્વિસ છે એટલે તમારે ડીશ લઈ અહીંયા બધું લેવા જ આવું જોશે આ ડીશ નહીં મોટી ડીશ લઈ જાઓ મિત્રો ભરાવા માંડી છે ગયેલા ઓછું હો જલ્દી વધી જાય ભાવિક ડીશ લે આ છે ને અનલિમિટેડ જો કે તમે આવી જ ગયા હશો તો ખાલી હું જાણ કરી દઉં અહીંયા બધી વસ્તુ પડી છે ને અનલિમિટેડ તમારે ખાવી એટલે બધા ખાવા બેસી ગયા છે જોઈ લ્યો હજી તો સૂપ આવ્યું નથી એની પહેલાં તો છે ને આ બધા ડીશો ભરીને આ ખાવા માંડ્યા મેં અરે ભાઈ સૂપ તો આવવા દઉં અરે કે સૂપ ગયું તેલ લેવા ત્યારે આપણે આ ખાઈ લઈ બીજી અહીં શું પ્રોબ્લેમ આવે ખબર ઉપર એ વાગે છે ગીત ઢુમુક કયા જ રાખે કેમ લોગ ઉતારો અમારે યાર મિત્રો અહીંયા તો જેવું ગમે કંઈક સામાનું ગમે કંઈક ખાવાનું આવે ને એટલે ફટનોરું ખાલી થઈ જાય છે જતા આ હજી ભાઈ દઈ ગયા હતા ને આખી થાળી બધા ખાલી કરા ખાઈ જાવ હજી બે પૈસા સંભારો દીધો સંભારો મરચા ને ઓલા ગોબી નથી બીજું કંઈક છે 200 ગ્રામ પટા મગવી લે આખી ડીશ ખાઈ ગયો ભાઈ હજી ભરતો આવે કે આપણે ફ્રીમાં હોય બધું અનલિમિટેડ હોય ખાવાનું ભાઈ આપણું મન હતું અહીંયા આવીને તરબૂચ ફૂલ ખાવાનું ભાઈ તારું એ જ મન હતું ને ફોલ ઈચ્છા હા ભાઈ બેદરકારી કહેવાય વિલિયમ જોન્સમાં હવે કે ભાઈ તરબૂચ પૂરું થઈ ગયું ગમે યાદ મેં કાપી ચીરીને મોરીને ભાઈ ભરો થાય કે નહીં થાય ભાઈ ફાઇનલી આ બધી ડીશો ખાલી કરી અને હવે આવી ગયા બધા પાણીપુરીમાં ભાઈ વિલિયમ જોન્સમાં હે ને સ્ટાર્ટર ખાવામાં અમારે થોડીક વાર લાગી ને તો ભાઈ કે ભાઈ ફટાફટ પીઝા ખાવામાં તો અમારે ક્લોઝ કરવું હોય એટલે હવે આ જો એક હજી ખાતો નહોતો ને બીજો થઈ ગયા કે પીઝા બની ગયા હે તમારા ફટાફટ ખાવ અમે થોડીક અહીંયા માથા કૂટતા કરી પણ ધર્મેશભાઈનો થોડાક મગજ વધારે હલી ગયો હતો તો એની કે ભાઈ આમ હાલો મેં કે ના રે ખાઈ લઈ વળી બીજે અત્યારે ક્યાં જાઓ અરે આ દાઢીમાં હું સોઈટું કતરીનું પીઝા અહીંયા અડી જાય છે ભાઈબંધો બિચારા હજી જમે છે બધા અને ભાઈ વિલિયમ જોન્સમાં એસી બંધ કરી દીધું મતલબ કે એમ જ કહેવા માંગો હો કે હાલો નીકળો અહીંથી ધર્મેશ ઝૂમ કરાયા સીમા અહીંયા હા એટલા બધાને ખબર વિલિયમ જોન્સ રમા તને એમ કહે હવે નીકળો ભાઈ ખાઈ પીને ઊભા થાવ વેલેરા કયું ના ખાવ પત્તા નથી ખાતા એમ થાય ઉપર હજી જરાક ઝૂમ કરું હતા iPhone 15 હોય ને થોડુંક આમ તો પડવું હે ભાવેક
મજા આવી કે ના આવી? ના આવી ને? બહુ નહીં. આ ગેટમાંથી નહીં. સ્ટ્રોબેરી છે. બ્રાઉની. ઓહો. મિત્રો આ બધા નામ એટલા આવડે મને ક્રમ છે, નામ નામ નથી બધી. આવડતા. આજ કેવું થયું ખબર? વિલિયમ જોન્સમાં અમે જમવા માટે ગયા પણ કેટલા ટાઈમ વાગે 10:30 જેવું વાગી ગયો છે. જમવાનો અમારો વારો આવ્યો અને પછી અમે ધીરે ધીરે જમતા તો ભાઈ આવીને કે ભાઈ સ્ટાર્ટરમાં તમારે કંઈ લેવું છે નકર અમે લઈ જઈએ. પછી ત્યારે અમે એના હારે વાત કરી કે ભાઈ શું કરવા લઈ જાઓ, અમારે જમવું હતું કે અમારે લેટ થાય તો ભાઈ પહેલાં જ્યારે અંદર જતા ત્યાં ત્યારે ના કહી શકે કે ભાઈ 11 વાગે બંધ થઈ જશે, તમારે વહેલું જમવું જોશે. અમને એવું કંઈ પણ ના કીધું અને સીધું એમ જ કીધું ભાઈ જમવામાં ફાસ્ટ રાખજો. પછી પીઝા એવા એમ પણ એમ જ કીધું કે તમારા પીઝા ઓલરેડી તૈયાર રસોડામાં થઈ ગયા છે, તમે ખાવા માંડો. પછી તો અમે એના હારે ભાઈ કીધું કે ભાઈ તો અમારે ખાવા જ નથી પીઝા, આમ ઊભા થઈ જાય. તો એની કંઈક બનાવ્યા ગરમ હતા, બાકી ખબર નહીં. હવે લાસ્ટમાં અત્યારે જો આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે તો ભાઈ એટલા પૈસા દઈએ છે. 2000 રૂપિયા જેટલું ઓલમોસ્ટ બિલ બન્યું છે. અમે 6 જણા હતા તો થોડીક ગ્રાહકોની જે જમવા આવે ની ભાઈ તમારે પણ ધ્યાન એને રાખવું પડે. ગાઈઝ ઘરે આવી ગયા છે ને આજનો વ્લોગ છે ને એ કંઈક કેવો છે ખબર છે? કાલના સાંજના જમવાનું અને આજે સાંજે આપણા મિત્રો આવ્યા હતા ત્યારનું જમવાનું બેયનું ભેગું કરી અને વ્લોગ આખો બનાવ્યો છે. તો કેવો લાગ્યો વ્લોગ એ નીચે કમેન્ટ કરી દેજો. બાકી ભાઈ પીઝા ખાવામાં આપણે મજા ના આવી, પંજાબી શાક મસ્ત હતું. બાકી તમે કમેન્ટ કરજો પંજાબી શાક કે પીઝા તમને વધારે શું ભાવે. આજનો વ્લોગ આપણે પૂરો કરી દઈએ. બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. મળશું કાલ સવારે એક નવા વ્લોગ સાથે, એક નવી સવાર સાથે. બાય બાય.